સંસદમાં જ્યારે રાહુલ ગાંધીજીના એક બયાન ઉપર જે વિવાદ ઊભો થયો અને ગઈકાલે રાજીવ ગાંધી ભવન એટલે પાલડીમાં કોંગ્રેસ ભવન પર બીજેપીના કાર્યકર્તાઓ જે રીતે ધસી આવ્યા અને ત્યાં પથ્થરમારો થયો, એના પછી અહેમદાબાદ પોલીસે એફઆઈઆર કરી છે, જેના અંદર વિપક્ષ નેતા કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાન ભાઈને મુખ્ય આરોપી બતાવવામાં આવ્યો છે, સાથે પ્રગતિબેન અને હેતાબેનને પણ આરોપી બતાવવામાં આવ્યો છે. તમે એફઆઈઆર જોઈ શકો છો. પણ અહેમદાબાદ પોલીસ પર એક સવાલ ઊભો થાય છે કે જ્યારે તમે કોઈના ઘર પર પથ્થરમારો કરવા જાઓ તો તમે કોને આરોપી ઠેરાવશો? જેનું ઘર છે એને કે જે પથ્થરમારો કરવા ગયો છે એને? અને ભાજપના કાર્યકર્તાઓ કાલે જ્યારે ધરણાનું કે પ્રોટેસ્ટનું જે કંઈ હતું, શું એના માટે પોલીસ પરમિશન લીધી હતી? અને પોલીસ તો દરેક એ ઘટના પર બંદોબસ્ત સાથે ચુસ્તપણે હાજર હતી, તો ભાજપના અત્યાર સુધીના કોઈ પણ નેતાને કે કોઈ પણ યુવા મોરચાના નેતાને કેમ આરોપી બતાવવામાં નથી આવ્યો? કોઈનું નામ નાખવામાં નથી આવ્યું? અને જ્યારે કાલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા, તો ભાજપના કાર્યકર્તાઓને કેમ બસમાંથી ઉતારી મૂકવામાં આવ્યા છે? તેના પછી એક સવાલ ઊભો થાય છે કે ડીસીપી ઝોન 7 પર જે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ઘણા ખરા પત્રકારોએ એમને સવાલ પૂછ્યા, ત્યારે એ સવાલોના એ સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી. અને બીજી વાત કે જ્યારે કોંગ્રેસ ભવન પર પથ્થરમારો થયો, બીજેપીના યુવા મોરચાના નામના લુખ્ખા તત્વો કઈ રીતે પથ્થરમારો કરી રહ્યા છે તે દરેક મીડિયા ન્યૂઝમાં સીસીટીવી ફૂટેજમાં અને લોકોના મોબાઈલમાં પણ જોઈ શકાય છે. તો પછી વિપક્ષ નેતાને કેમ આરોપી બતાવવામાં આવ્યા છે? કેમ પ્રગતિબેનને આરોપી બતાવવામાં આવ્યા છે? અને કાલે ત્યાં હાજર સ્પોટ પર તમે જોઈ શકો છો કે કઈ રીતે એમએલએ શૈલેષ પરમારને પણ ઘસડીને લઈ જવામાં આવ્યા હતા. અને શું પોલીસ કઈ બીજેપીના દબાણમાં છે કે બીજેપીના કોઈ પણ નેતાને કે કોઈ પણ યુવા મોરચાના કાર્યકર્તાનું નામ હજુ સુધી એફઆઈઆરમાં નથી આવ્યું? એક તમને જૂની વાત બતાવું કે બહુ સમય પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા કમલમ પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રોપર્ટીને નુકસાન કમલમની થયું છે એ વાત બોલીને આમ આદમી પાર્ટીના લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. તો આજે કોંગ્રેસ ભવન પર જે નુકસાન થયું છે ત્યાં પથ્થરમારો કરવામાં આવ્યો છે, તો હજુ સુધી બીજેપીના કોઈ પણ કાર્યકર્તા કે નેતાને આરોપી બતાવીને કેમ જેલ ભેગા નથી કરવામાં આવ્યા? અને જેમના ઘર પર, જેમની પ્રોપર્ટી પર પથ્થરમારો થયો છે તેવા વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન ભાઈને આરોપી બતાવીને એફઆઈઆર કરવામાં આવ્યો છે. તો શું પોલીસ કોઈના દબાણમાં છે? અને ક્યારે પોલીસ સીસીટીવી અને મીડિયાના જે ન્યૂઝ રિપોર્ટ છે એને જોઈને બીજેપીના લુખ્ખા તત્વો પર એક્શન લેશે?